નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના તળાજામાંથી એક સમાચાર મળી રહ્યા છે કે તળાજા કોંગ્રેસના તાલુકા પ્રમુખની વરણીમાં ફિક્સિંગ થયાનો આક્ષેપ સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે। તળાજા શહેરમાં અને તાલુકા પ્રમુખની પસંદગી અંગે ફરી એક વિવાદ ઊભો થયો છે। પસંદગી પ્રક્રિયા સામે ફિક્સિંગના આક્ષેપ થતાં કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્તરે પક્ષના વિવિધ કાર્યકર્તાઓએ આ નિર્ણય પોતાની વિરુદ્ધ હોવાનો વિરોધ નોંધાવ્યો છે। અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જ્યારે સ્થાનિક પત્રકારોએ પસંદગી અંગે જવાબદાર પાસેથી સ્પષ્ટતા માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને અવગણના કરવામાં આવ્યા અને જવાબ દેવાને બદલે સાયલેન્ટ કરવામાં આવ્યા હતા। આ ઘટના મીડિયા વર્ગમાં પણ ચર્ચાનો વિષય બની ગયેલ છે। અસંતોષના ભાવને ધ્યાનમાં રાખી વિવાદ શમાવવા માટે તળાજા કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અંગે સંગઠનના આગેવાનોએ દ્વારા કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ યથાવત રાખતા હવે આંતરિક જૂથબંધીની સ્થિતિ હજુ યથાવત છે અને કોંગ્રેસના આગેવાનો 2027ની વિધાનસભાના જીતવાના દાવા કરી રહ્યા છે તે કેટલા વાસ્તવિક અને સાચા છે તે આપે સ્પષ્ટપણે જોઈ શકો છો। હાલમાં તો તળાજાની અંદર કોંગ્રેસનો આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયેલ હોય અને તેના ફળ આગામી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભોગવવા પડશે તેવું પાયાના કાર્યકર્તાઓ કોંગ્રેસના કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।